કેમ છો મિત્રો? તો સ્વાગત છે આજના અમારા મિની બ્લોગમાં. આજના વિડીયોમાં તમને મજા આવે છે તો વિડીયો પૂરો જોજો. તો ફાઇનલી મિત્રો હું મારો ભાઈ નીકળી ગયા. ત્યાં તો હું મિત્રો આપણે આવી ગયા વરુડીમાંના દર્શન કરવા માટે. આ જગ્યાએ કોણ કોણ આવેલું છે જરી કોમેન્ટમાં કહેજો, એટલે અમને પણ ખબર પડે કે તમે અહીંયા આવી ગયા છો એમ. ને આ મિત્રો આ ભૂતળા દાદા દર્શન કરવા માટે કોણ કોણ આવી ગયેલું છે જરી કોમેન્ટમાં કહેજો. ને આ મિત્રો આપણે ભૂતળા દાદાના દર્શન કરી લ્યા, તમે પણ બધા કરી લ્યો ને કોમેન્ટમાં લખી નાખો જય ભૂતળા દાદા. દરિયાકાંઠે મહાદેવ ન બેઠા હોય એવું તો બને જ નહીં, તો કોમેન્ટમાં લખી નાખો હર હર મહાદેવ. ને આ મિત્રો આ જગ્યાએ એકદમ મીઠું પાણી છે, અહીંયા વરુડીમાંનો ચમત્કાર કહેવામાં આવે છે. તમને ખબર હોય તો જરી કોમેન્ટમાં કહેજો, એટલે અમને પણ ખબર પડે કે આ જગ્યાની ખાસિયત શું છે. ને આ મિત્રો આ આપણે વરુડીમાંનું પ્રાચીન કાળનું મંદિર છે એવું કહેવાનું છે બધાનું. મિત્રો આપણે જે નીચે મંદિર બતાવેલું પ્રાચીન કાળનું છે એવું કેવું છે આ બધાનું. આ આપણે નવું મંદિર હમણાં બનાવેલું ભક્તો દ્વારા. તો ચાલો આજે હું તમને વરુડીમાંના દર્શન પણ કરાવું. તો કોમેન્ટમાં લખી નાખો જય વરુડીમાં. ને આ મિત્રો અહીંયા થોડાક આગળ આવ્યા ગયા દરિયાકાંઠે બજરંગી દાદા પણ બેઠેલા છે. તો આજનો વિડીયો અહીં સુધી મિત્રો. અમારા વિડીયો તમને સારા લાગે લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વિડીયો. બાય બાય.